ऋषिकेश ગરુડ પુરાણ અધ્યાય 31 શ્રી વિષ્ણુનું ઉત્તમ રહસ્યરૂપ પૂજન. રુદ્ર બોલ્યા, હે જગતના નાથ પ્રભો, ફરી વધુ વિસ્તારથી જ વિષ્ણુ પૂજાને તમે મને કહો, જે પૂજા દ્વારા હું અતિ દુષ્કર આ સંસારરૂપ સાગરને તરી જાઉં. શ્રી હરિ બોલ્યા, હે વૃષભધ્વજ શંકર, વિષ્ણુદેવનું પૂજન હું તમને કહું છું, તેને તમે સાંભળો. હે મહાભાગ્યવાન, તે શુભ પૂજન ભોગ તથા મોક્ષને આપનારું છે. પ્રથમ સ્નાન તથા સંધ્યા કરી તે પછી પૂજા કરવાનું. જે ઘર હોય ત્યાં જવું, ત્યાં જઈ હાથ પગ ધોઈ નાખી આચમન કરી અને વિશેષ કરી જે મૂળ મંત્ર શ્રી વિષ્ણુનો જ છે તે આખા વ્યાપક મંત્રનો પોતાના બે હાથમાં ન્યાસ કરવો. હે રુદ્ર, ઓમ શ્રીમ હ્રીમ શ્રીધરાય વિષ્ણવે નમઃ, ઓમ શ્રી હિમ એ બીજ મંત્રોચ્ચાર કરી ઈશ્વરને કહેનાર છે. તે મંત્ર સર્વ રોગોને મટાડનાર છે, સર્વ ગ્રહોને દૂર કરનાર તથા સર્વ પાપોને હરનાર છે, તેમજ ભોગ તથા મોક્ષને આપનાર છે. તે પછી નીચે જ કહેવાતા આ મંત્રો વડે વિદ્વાન મનુષ્ય અંગોમાં ન્યાસ કરવો. તે મંત્રોની શક્તિઓ સ્થાપવી, જેમ કે ઓમ હામ હૃદયાય નમઃ, ઓમ હામ એ બીજ મંત્રના ઉજારપૂર્વક હૃદયને નમસ્કારવો. ઓમ રીમ શિરસે સ્વાહા, ઓમ રીમ એ બીજ મંત્ર મસ્તકને અર્પણ થાવ. ઓમ હુમ શિખાય વસટ, ઓમ એ બીજ તંત્ર શિખાને અર્પણ થાવ. ઓમ હેમ કવચાય, એ બીજ મંત્ર કવચને અર્પણ થાવ. ઓમ હમ નેત્રાય વૌસટ, ઓમ હમ એ બીજ મંત્ર ત્રણેય નેત્રોને અર્પિત થાવ. ઓમ હમ અસ્ત્રાય ફટ, બીજ મંત્ર અસ્ત્રને અર્પિત. એવા મેં તમને કહ્યા તેઓનો તે અંગોમાં ન્યાસ કરી પછી જેણે પોતાના મનને જીત્યું હોય એવા પુરુષે આત્માની મુદ્રા દર્શાવી તે પછી હૃદયરૂપી ગુફામાં રહેલા શ્રેષ્ઠ વિષ્ણુનું ધ્યાન ધરવું. જેમ કે તે શ્રી હરિ શંખ તથા ચક્રથી યુક્ત છે, મોગરો તથા ચંદ્ર જેવા ઉજ્જવળ છે. વળી તે પરમેશ્વર શ્રી વસ્ત્રના ચિહ્નથી યુક્ત કૌસ્તુભ મણીને મુકુટમાં ધારણ કરનાર, વનમાલા સહિત રત્નોના હાર મુકુટને ધારણ કરી રહ્યા છે, તેમ તે વિષ્ણુનું ધ્યાન કર્યા. અહમ વિષ્ણુ, હું વિષ્ણુ સ્વરૂપ છું, એમ પણ ધ્યાન કરી શોધન આદિ કરવું. પછી યમ શમ રમ એ ત્રણ બીજો સહિત એવા શ્રી વિષ્ણુના નામ વડે તે બીજ મંત્રો દ્વારા ચોકથી લખી તે દ્વારા બ્રહ્માંડ ઉપજાવી તે પછી પ્રણવ મંત્ર વડે તે બ્રહ્માંડનું ભેદન કરવું. તે પછી એ શંકર તેમાં પૂર્વોક્ત રૂપની ભાવના કરી ઉત્તમ પ્રકારના ચંદન પુષ્પ આદિ વડે આત્માની પૂજા કરવી. તે વેળા શંકર આસનના બધા દેવતાઓનું ત્યાં આહ્વાન કરવું અને નીચે કહેવાતા મંત્રો વડે પૂજન કરવું. જેમ કે વિષ્ણુ આસન દેવતા આગચ્છ, વિષ્ણુના આસનના હે દેવો તમે અહીં આવો. ઓમ સમસ્ત પરિવારાય અચ્યુતા નમઃ, સમસ્ત પરિવાર સહિત આવો. ઓમ ધાત્રે નમઃ, ધાતાને નમસ્કાર. ઓમ ગંગાએ નમઃ, ગંગાને નમસ્કારો. ઓમ યમુનાય નમઃ, યમુનાને નમસ્કારો. શંખ નિયતે નમઃ, શંખ નામના નિધિને નમઃ. ઓમ ચંડાય નમઃ, ચંડને નમસ્કાર. ઓમ પ્રચંડાય નમઃ, પ્રચંડ નામના સેવકને નમસ્કાર. ઓમ દ્વાર મિશ્રે નમઃ, દ્વારની લક્ષ્મી કે શોભાને નમસ્કાર. ઓમ આધાર શક્યભય નમઃ, આધાર શક્તિને નમસ્કાર. કુર્માય નમઃ, કુર્મ કાચબાના અવતારને નમસ્કાર. ઓમ અનંતાય નમઃ, અનંત શેષનાગને નમસ્કાર. ઓમ શ્રીએ નમઃ, શ્રીદેવીને નમસ્કાર. ઓમ ધર્માય નમઃ, ધર્મદેવને નમસ્કાર. નાનાય નમઃ, નાનને નમસ્કાર. ઓમ વૈરાગ્યાય નમઃ, વૈરાગ્યને નમસ્કાર. ઓમ ઐશ્વર્યાય નમઃ, ઐશ્વર્યને નમસ્કારો. ઓમ અધમાર્ગરે નમઃ,
અધર્મને નમસ્કારો. ઓમ અજ્ઞાયાય નમઃ, અજ્ઞાનને નમસ્કાર. ઓમ ઐરાગ્યમાય નમઃ, ઓમ વૈરાગ્યના અભાવને નમસ્કાર. ઓમ અનૈશ્ચર્યાય નમઃ, ઐશ્વર્યના અભાવને નમસ્કાર. ઓમ સત્યાય નમઃ, એ બીજયુક્ત સત્વ ગુણને નમસ્કાર. ઓમ રે રજસ નમઃ, રજોગુણને નમસ્કાર. ઓમ તમ તમસે નમઃ, તમસ ગુણને નમસ્કાર.